અમારે દોતા તાલુકાના પાતળિયા ગામની મંડળીમાં લગભગ 20 થી 25 વર્ષથી અમે કોસા રાજીપુરા ગામના લોકો દૂધ ભરાવીએ છીએ ને હાલ પણ ચાલુ જ છે। એમાં જે ચૂંટણી લગતી ઉમેદવારો છે કે બીજેપીના કલાજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર સફીભાઈ નવાવાસના છે, એ આ બંને ઉમેદવારો ચૂંટણીની અદાલત લઈ ને અમને जो मतदान बीजेपी में अमरा कोसाना 60 થી ઉપર 60% થી ઉપર પણ અમે લોકોએ આપેલા છે। છતાંય અમારું અત્યારે જે મંડળીમાં દૂધ ભરાવીએ છીએ 20 થી 25 વર્ષથી એ મંડળીમાં અત્યારે છોકરાઓને અમારા આદિવાસી લોકોને દૂધ બંધ કરવામાં આવ્યું છે કે ભાઈ તમે લોકોએ અમને વોટ નથી આપ્યા એટલે તમારું દૂધ લેવાનું નથી। મારા સાહેબ આવો કાયદો દેશમાં ચૂંટણી તો લડાય જ છે, પણ આવો કાયદો અમને ખબર નથી કે આવો કાયદો છે। એમ કોઈ પણ પક્ષ હોય ગામમાં તો બે થી 3 પક્ષ તો હોય જ, એટલે ભાગલા તો પડતા જ હોય। છતાં અમે એમને 60% ઉપર મતદાન આપ્યા છે, તો અમારા કોસાના મતદાન છે તો બીજા 60% નીકળ્યા ક્યાંથી? અમારું એટલું કેવું છે કે અમારું દૂધ કયા કારણસર ના લીધું, અમારા પાતળિયા મંડળીના પેલા આપણે ભાઈ મંત્રી ને સરપંચ શ્રીએ અમારા લોકોને બધાને અમારા ગ્રાહકોને ના પાડી છે। એટલે અમે અત્યારે દોતા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં આયા છીએ। એટલે અમારે કઈનું દૂધમાં કોઈ ભેળસેળ હોય ગમે તે હોય તો અમને કારણ બતાવે, બસ આટલું કેવું છે। આટલું કઈ મારી વાત પૂરી કરું છું। તમારું નામ? મારું નામ બકાભાઈ અરજણભાઈ ગમાર, ગામ કોસા।